હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટી એવી એકદમ સિમ્પલ એવી ભેળ। તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં અહીંયા 2 મોટા કપ જેટલા મમરા લીધેલા છે। મેં અહીંયા મોળા મમરા જ લીધેલા છે। આ ભેળ એકદમ ઝટપટ અને ટેસ્ટી એવી બને છે। જો તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। હવે તેમાં 2 થી 3 ચમચી જેટલું મેં અહીંયા લીલું લસણ લીધેલું છે અને અડધા કપ જેટલી આલુ સેવ લીધેલી છે અને અડધા કપ જેટલી ખારી શીંગ લીધેલી છે અને થોડા લીલા ધાણા પણ નાખીશું અને સ્વાદ પ્રમાણે ધાણા પુદીનાની ચટણી નાખીશું। તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમારે નાખવાની। હવે અડધા કપ જેટલી ખાટી મીઠી ચટણી નાખીશું અને બધું જ સારી રીતે મિક્સ કરીશું। તમે આલુ સેવની જગ્યાએ સાદી સેવ આવે એ પણ લઈ શકો છો। તો મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ ઝટપટ બની જાય એવી આ ભેળ તૈયાર છે। હવે તેને એક ડીશમાં સર્વ કરીશું। ઘરમાં રહેલી જ સામગ્રીઓમાંથી બની જાય તેવી આ ભેળ તૈયાર છે। એકદમ સિમ્પલ અને ટેસ્ટી એવી ભેળ તૈયાર છે। હવે ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું અને થોડી ઝીણી સેવ પણ નાખીશું। તૈયાર છે નાની નાની ભૂખ માટે ટેસ્ટી એવી ભેળ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।